આપણા દેશમાં હાલ વિદેશમાં જઈને વસવાની જે ઘેલછા છે એ ચરમસીમાએ પહોંચી ગઈ લાગે છે. પણ કદાચ કોઈએ એવી કલ્પના નહીં કરી હોય કે વિદેશ જવાની આ ગાંડી ઘેલછા સગા પુત્રને પિતાની હત્યા કરવા સુધી પ્રેરી શકશે. એવી પણ કોણ કલ્પના કરી હશે કે એક ભત્રીજો જેના માટે કાકા પિતા તુલ્ય કહેવાય એ માત્ર 1 લાખ રૂપિયા અને આજીવન જમવાની એટલી ભૂખ ધરાવતો હશે કે પિતા તુલ્ય કાકાનો જીવ લેવા સુધી પહોંચી જશે. પણ આવું ખરેખર થયું છે. એક પુત્રએ વિદેશ જવા માટે વીમાના પૈસા મેળવવા પોતાના જ કાકાના દીકરાને પોતાના જ સગા પિતાને મારી નાખવાની સોપારી આપી અને 1 લાખ રૂપિયા અને જીવે ત્યાં સુધીનું ભોજન મેળવવાની લાલચે ભત્રીજાએ આવું હીન કૃત્ય કરવું પણ ખરું. આજે એ વાત પર વિચાર વિમર્શ કરીએ કે વિદેશ જવાની આ ઘેલછા હજુ આવા કેટલા કિસ્સાઓ દેખાડશે. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર વિચાર વિમર્શ સાથે હું છું નિધિ ગઢવી. આજના યુવાનોમાં વિદેશમાં જઈને ભણવાની ત્યાં જ વસવાની ઉત્સુકતા ખૂબ વધી ગઈ છે અને આ ઉત્સુકતા એટલી બધી વધી ગઈ છે કે હવે એ ઘેલછામાં પરિણમી છે અને આ ઘેલછા એમને ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ ધકેલવા લાગી છે. યુવાનો શા માટે વિદેશ જવામાં આટલો બધો રસ ધરાવે છે એ પણ એક ચર્ચાનો વિષય તો છે જ. પણ આજે પહેલા એ વાત કરવી છે જે યુવાનોનું તેમની સાથે તેમના પરિવારનું અને આસપાસના અનેક લોકોનું જીવન પણ બરબાદ કરી રહી છે. રાજકોટમાં એક આવો કિસ્સો સામે આવ્યો છે જેમાં શરૂઆતમાં તો એવું લાગી રહ્યું હતું કે આ કેસ અકસ્માતનો છે, કારણ કે હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. બનાવ એવો બન્યો હતો કે ગત 9મી તારીખે રાજકોટના ઉપલેટાના ચરેલિયા ગામમાં એક 50 વર્ષીય વ્યક્તિ કાના જોગનો રાજપરાથી ઢાંક તરફ જતો જે રસ્તો છે ત્યાં માર્ગ અકસ્માત થયો અને તેમને ઈજાગ્રસ્ત હાલતમાં તેમની જ વાડીએ લઈ જવામાં આવ્યા, પણ ત્યાં તેમનું મોત નીપજ્યું. પણ પ્રાથમિક દ્રષ્ટિએ સમગ્ર બનાવ પોલીસને શંકાસ્પદ લાગ્યો એટલે પોલીસે હાથ ધરી વધુ તપાસ અને સામે આવ્યું કે કાના જોગના સગા ભત્રીજાએ જ કાકાની હત્યા કરી નાખી છે. પણ વધુ તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે કાકાની હત્યા નિપજાવનાર ભત્રીજો તો માત્ર હાથો હતો. હકીકતમાં પુત્ર જ પિતાનો વેરી બન્યો હતો અને તેણે જ પોતાના પિતરાઈ ભાઈને આ કામ કરવા સોપારી આપી હતી. કાના જોગના દીકરા રામદેવ જોગે ભાઈ વિરમ જોગને હાથો બનાવી આ હત્યા નિપજાવી છે. વિગતો એવી મળી છે કે આ હત્યાનું કાવતરું લગભગ 1 વર્ષથી ઘડવામાં આવી રહ્યું હતું. રામદેવ જોગને વિદેશે જવું હતું. નોકરી માટે ઇઝરાયલ જવાની ઈચ્છા રાખતા રામદેવને ઇઝરાયલ જવા માટે લગભગ 16 લાખ રૂપિયા જેટલો ખર્ચો થાય એમ હતો. હવે લગભગ 1 વર્ષ પહેલા રામદેવે તેના પિતા કાના જોગનો એક વીમો ઉતરાવ્યો જેમાં પિતાના મૃત્યુ પર 60 થી 70 લાખ રૂપિયા મળી શકે તેમ હતા. જોકે આ ઉપરાંત તેના પિતાએ લગભગ 6 મહિના પહેલા પોતાની 4 વીઘા જમીન પણ વેચી દીધી અને એમાંથી પણ રામદેવને પૈસા આપ્યા. પણ આ ઉડાવ યુવાને બધા જ પૈસા પોતાના મોજ શોખ પાછળ વાપરી નાખ્યા. ચાલુ લોન જે હતી એ ભરી દીધી, થાર ગાડી ખરીદી અને આમ બધા જ પૈસા ઉડાવી ફરી પૈસાની જરૂરિયાત પડી એટલે પોતાના પિતાનો જીવ લેવા સુધીનું આયોજન આ કળિયુગી પુત્રએ ઘડી નાખ્યું. આ પછી પિતરાઈ ભાઈ વિરમ, જેના વિરુદ્ધ 2015 થી લઈને 2018 સુધીમાં ભાયાવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના લગભગ 8 જેટલા ગુના દાખલ થઈ ચૂક્યા છે, તેનો સંપર્ક કર્યો અને પિતાને મારી નાખવાની વાત કરી. 1 લાખ રૂપિયા અને જીવે ત્યાં સુધી જમવાનું મળવાની લાલસામાં ભત્રીજો વિરમ પણ પિતા તુલ્ય કાકાનો જીવ લેવા તૈયાર થઈ ગયો. આ દરમિયાન ગત 8મી તારીખે રામદેવ ઉંદર મારવાની અને ઈતરડી જેવી જે જીવાતો આવે છે મારવાની દવા લાવ્યો અને વિરમને આપી. વિરમે બપોરના સમયે કાકાને વાડીએ લઈ જઈ ઠંડા પીણામાં આ દવાઓ મિક્સ કરીને પીવડાવી દીધી. પણ કાના જોગને ઉલટી થઈ જતા તેમનું મૃત્યુ ન થયું. પછી રામદેવે વિરમને કુહાડીથી જ પિતાને મારી નાખવાનું કહ્યું અને વિરમે કહ્યા મુજબ કર્યું પણ ખરું. વિરમ ફરી 9 તારીખે કાના કાકા જોગને વાડીએ લઈ ગયો અને ત્યાં લઈ જઈને દારૂ પીવડાવ્યો. ઓરડીમાં સુવડાવીને કુહાડી વડે માથામાં એટલા ઘા માર્યા કે અંતે તેમણે દમ તોડ્યો. અને આ હત્યાને અકસ્માતમાં ખપાવવાનો જે આઈડિયા હતો એ પણ રામદેવે જ વિરમને આપ્યો. જોકે બનાવના 4 દિવસ પહેલા વિરમ અને તેના કાકા કાના વચ્ચે પૈસાને લઈને માથાકૂટ થઈ હતી એટલે પરિવારને એવું લાગ્યું હતું કે પૈસાના કારણે જ માથાકૂટ થઈ હશે અને એમાં જ વિરમે તેના કાકાની હત્યા કરી નાખી હશે. આવી જ કંઈક શંકાના આધારે પોલીસે વધુ તપાસ કરતા પુત્ર રામદેવ જ મુખ્ય ષડયંત્રકારી નીકળ્યો.
સમગ્ર મામલે પોલીસે આપેલ વિગતો પણ એકવાર સાંભળીએ. ગઈ તારીખ 9/12/2025ના રોજ રાજકોટ રૂરલ કંટ્રોલ રૂમમાં એક વર્દી આવી હતી, જેમાં બેસિસમાં આપણે એક BNS 103 મુજબ ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનાની હકીકત એવી રીત છે કે મરણ જનાર કાનાભાઈ મેરુભાઈ જોગ, ઉંમર 50, એનો મૃતદેહ પોલીસને એની જ વાડીમાં મળ્યો હતો. શરૂઆતમાં આપણે પ્રાઇમરી ઇન્ફોર્મેશન આ હતી કે એનો કદાચ કંઈ એક્સિડન્ટ થઈ ગયો છે, મોટર વ્હીકલ એક્સિડન્ટ. તપાસ પછી આ સામે આવ્યું કે મરણ જનારનો સગો ભત્રીજો વિરમભાઈ ભૂપતભાઈ જોગ અને એનો જ સગો દીકરો રામદે કાનાભાઈ જોગ બંને સાથે મળી કાવતરું રચી આ અકસ્માતનો બનાવ ઉપજાવી કાઢેલ છે. અને આરોપીઓની ત્યારે ધરપકડ કરવામાં આવી. ત્યારે સામે આવ્યું કે મરણ જનારના દીકરાને ઇઝરાયલ જવાનું પ્લાન હતું, એને ત્યાં ફોરેનમાં સેટલ હોવાનું હતું. આ લઈને જુદી જુદી જગ્યાઓથી પૈસોનો વ્યવસ્થા કરતું હતું છેલ્લા 1 વર્ષથી. એને પિતાની એક વીમા લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી હતી HDFCની, જેની કુલ વેલ્યુ લગભગ 60 થી 17 લાખની હતી. તો એને દરેક રાસ્તો ટ્રાય કર્યું અને પછી જ્યાર સુધી એના પાસે નાણાં જો છે આખા એકઠા નહીં થયા, ત્યારે એને આપણે વિરમભાઈ સાથે મળીને પ્લાન બનાવ્યું કે કાનાભાઈના મર્ડર કરીને અને પછી જે ઇન્સ્યોરન્સના પૈસા મળીએ આ યુઝ કરીને એને ઇઝરાયલ સેટલ થવા જવાનું છે. તો એને 2 વખતે મર્ડર કરવાની ટ્રાય કી. પહેલી વખતે એને આપણે પિતાને ઝેર આપવાની કોશિશ કી, આ ફેલ થઈ ગયું હતું. અને એના પછી આ બંને જો છે આ એક્સિડન્ટ તરીકેનો બનાવ બતાવીને આપણે એક વાડીમાં જ મોજૂદ કુહાડીથી કાનાભાઈનો મર્ડર વિરમભાઈ કરી દીધું. એમાંથી એના જો દીકરો છે રામદે કાનાભાઈ જોગ, એને જ ઇઝરાયલ જઈને સેટલ હોવાનું છે. અને વિરમભાઈને એને આ લાલચ આપ્યું કે હું તમને 1 લાખ રૂપિયા અને તમારી આખી જિંદગી સુધી ભોજન આપું. ઝેર એનાથી 2-3 દિવસ પહેલા જ. તો એમાં આ જ મેસેજ છે કે સમાજ તરીકે આપણે જે લીગલ તરીકા છે એથી બધું કરવાનું છે. બેંકની તરફથી બધું લોન મળે છે કરિયર માટે, આપણી પ્રોગ્રેસ માટે, તો એનો ઉપયોગ કરવાનો છે. મેડમ, ખાસ કરીને પોલીસને કઈ રીતે જાણ થઈ કે આખો બનાવ છે તે હત્યાનો છે? કારણ કે પહેલા એક્સિડન્ટલ કહેવામાં આવ્યું, કઈ રીતે? તો એક્સિડન્ટની જ્યારે આપણે ખબર મળી ત્યારે આપણા PI શ્રી ભાયાવદરના VC પરમાર અને PSI રાખોલિયા શ્રી ત્યાં જ તરત જ સ્થળમાં પહોંચ્યા. ત્યારે એને શકમંત લાગ્યું કે એવી ઇન્જરી જો છે જોવામાં નહીં આવી રહી છે. ઇન્જરીની પછી તપાસ કરવાઈ અને ડૉક્ટરશ્રીથી ઓપિનિયનથી આ મળવામાં આવ્યો કે આ ઇન્જરી અકસ્માતમાં ના થાય. ત્યારબાદ તપાસ દરમિયાન, સ્થળ તપાસ દરમિયાન અને આરોપીની પૂછપરછ બાદ આ જાણવામાં આવ્યું કે આ એક કાવતરું હતું. કાના જોગની પુત્રીને શંકા હતી કે પિતરાઈ ભાઈ વિરમ જોગે પિતાની હત્યા કરી હશે, એટલે તેમણે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પણ વધારે તપાસ થઈ ત્યારે ખબર પડી કે ન માત્ર પિતરાઈ ભાઈ પરંતુ સગો ભાઈ પણ તેમના પિતાની હત્યામાં સામેલ હતો. અને ન માત્ર સામેલ, એ જ આ કાવતરાનો મુખ્ય સૂત્રધાર હતો. એક સમય હતો જ્યારે શ્રવણ જેવા પુત્ર પોતાના અંધ માતા પિતાને ખભા પર બેસાડી યાત્રા કરાવતા હતા. એ પછી એ સમય પણ કાળક્રમમાં આવ્યો જેમાં પોતાના પિતાનું વચન પાળવા ભગવાન રામે 14 વર્ષનો વનવાસ સહર્ષ સ્વીકાર્યો. અને આવા તો અનેક જાણ્યા અજાણ્યા ઉદાહરણો સામે આવ્યા. અને આ જ કાળક્રમમાં આજનો સમય આપણે જોઈ રહ્યા છીએ, જ્યાં એક 25 વર્ષીય પુત્ર જે વિદેશ જવાની લાલસામાં અને પોતાના મોજ શોખ પૂરા કરવાની લાલસામાં પિતાની હત્યાનું કાવતરું ઘડી રહ્યો છે. એક ભત્રીજો જે માત્ર 1 લાખ રૂપિયા અને જીવે ત્યાં સુધીનું ભોજન મેળવવા પિતા તુલ્ય કાકાની કુહાડીના ઘા મારી નિર્મમ હત્યા કરી રહ્યો છે. અને જો આમ જ ચાલતું રહ્યું તો આગળ જતા હવે આપણે કલ્પના પણ ન કરી હોય તેવો સમય આવીને ઊભો રહેશે. એટલે જરૂર વર્તાઈ રહી છે એકવાર ઊભા રહીને વિચારવાની કે આપણે આ કઈ દિશામાં જઈ રહ્યા છીએ. તમે પણ વિચાર વિમર્શ કરજો અને તમારો જે મત છે એ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો PSI TV ન્યૂઝ. નમસ્કાર.